મહાનગરોના મહાસંગ્રામ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું પૂજા પચીગર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। બધી પાર્ટીઓ પોતપોતાની ટીમને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહી છે અને પોતપોતાના કામમાં લાગી ચૂકી છે। જ્યારે આજે બીજા દિવસે પણ એબીસી ન્યૂઝની ટીમ મહાસંગ્રામના સફર પર નીકળી ચૂકી હતી। તેમાં સુરતના તમામ વોર્ડની ચર્ચાઓ આગળથી અમારા કાર્યક્રમમાં પ્રસ્તુત કરતા રહીશું। આજના કાર્યક્રમમાં આજે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડે જે લિંબાયત ઝોનમાં ભાજપ અને કોંગ્રેસ અને ત્યાંના સ્થાનિકોએ આક્ષેપ પ્રતિ આક્ષેપ લગાવ્યા હતા। ભાજપ નેતાઓએ વિકાસલક્ષી વાતો કરી તો કોંગ્રેસે કડી ખીચડી અને અનેક ભ્રષ્ટાચારોના આરોપ લગાવ્યા છે। જનતા સાથે છેલ્લા 5 વર્ષના કાર્યકાળની ચર્ચા કરશું અને આ વર્ષે જનતાનું શું મૂડ છે તે વિશે પણ જાણકારી આપશું। તો આવો જોઈએ મહાનગરોનું મહાસંગ્રામમાં સીધી વાત એબીસી ન્યૂઝ ગુજરાતની સાથે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જ્યારે પડઘમ વાગી ચૂકે છે ત્યારે ભાજપ કોંગ્રેસ તમામ જીતના દાવા કરી રહ્યા છે। ત્યારે આપણે અત્યારે લિંબાયત ઝોન ખાતે સીધી વાત કરીશું, શું કહેવું છે મતદાતાનું અને નેતાઓનું, ત્યારે સીધી વાત કરીશું। આપ बताइए किस तरह से जो अभी आपके उम्मीदवार है वो उतारेंगे। भारतीय जनता पार्टी ने जे प्रणालिका है ये प्रमाणे तमाम योग्य उम्मीदवारों ने पसंदगी करवामां आवशे। જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થશે એના આધારે આપણે વિકાસના મોડેલ ઉપર પ્રજા પક્ષે જવાનું છે અને એના માટે આપણે તૈયારી જબરજસ્ત કરી છે। ધન્યવાદ। તૈયારી જબરજસ્ત કરી છે ત્યારે કોંગ્રેસના નેતા આપણી સાથે असलमભાઈ, આપ શું કહેશો? જે પ્રકારે વિકાસના દાવા થઈ રહ્યા છે આપ શું કહેશો? તો સુરત મહાનગરપાલિકામાં 8 ઝોન છે, એમાં લિંબાયત ઝોન અને ઉધના ઝોન એ શ્રમિક ઝોન છે, પરપ્રાંતિયનો ઝોન છે। અને જે સુરતમાં બીજા અન્ય ઝોનોમાં દાખલા તરીકે વેસ્ટ ઝોન, રાંદેર ઝોન હોય કે અઠવા ઝોનના જે વિકાસ થયો છે એની સામે 50% વિકાસ આ બે ઝોનમાં નથી થયો। એમાં લિંબાયત ઝોનમાં તો ખાસ કરીને નથી થયું છે। આજે પણ લિંબાયત ઝોનની અંદર પ્રાથમિક સુવિધાઓ સંપૂર્ણપણે વિસ્તારમાં અપાઈ નથી। રોડ રસ્તા પણ એવા નથી કે જેટલા સારા અઠવા ઝોન કે રાંદેર ઝોનના તમને જોવા મળે। અને જે કંઈ સમસ્યા તમે જો કે સ્લમ વસાહતોમાં પણ આજે પણ ડ્રેનેજની એટલી ગંભીર સમસ્યા છે એનું કોઈ અધિકારી પાસે નિરાકરણ નથી। લિંબાયત ઝોન એ સુરત મહાનગરપાલિકામાં સૌથી વધારે વેરો આપનાર ઝોન છે, વેરાની રકમ આપનાર ઝોન છે। તેમ છતાં લિંબાયત ઝોનની પ્રજા સાથે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પરપ્રાંતીય ઝોન હોવાને કારણે એની સાથે અન્યાય કર્યું છે, ગરીબ શ્રમિક ઝોન હોવાને કારણે એની સાથે અન્યાય કર્યું છે। અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જેટલા સભ્યો હતા એ ત્યારે મૌન ધારણ કરતા હતા। જે ટાઈમે પણ જ્યારે ખાડીપુર આવ્યું 18 દિવસ લિંબાયત ઝોનના સમગ્ર પ્રજા ખાડીના પાણીની અંદર પૂરમાં બિચારી અસરગ્રસ્ત હતી, હેરાન હતા, પરેશાન હતા। ને ભારતીય જનતા પાર્ટીનો એક જનપ્રતિનિધિ એવો નહીં હતો કે લોકોના માટે અવાજ ઊભી કરી શકે કે લોકોના માટે કામ કરી શકે છે। એટલે ભારતીય જનતા પાર્ટીના શાસકો હંમેશા જ્યારે પણ લિંબાયત ઝોનની વાત આવે ત્યારે બસ મોઢામાં બંધ રાખીને એકદમ મૌન વ્રત ધારણ કર્યું છે, એ સિવાય બીજું કંઈ કામ નથી કર્યું છે। જ્યારે પણ લિંબાયત ઝોન માટે અવાજ ઉઠાવી છે, પ્રજાહિતમાં અવાજ ઉઠી છે, ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર એના માટે અવાજ ઉઠાવી છે। અનેક આક્ષેપો થઈ રહ્યા છે, આપ શું કહેશો? કોરોનાને લઈને જે પ્રકારની કામગીરી માટે આક્ષેપ થઈ રહ્યા છે, આપ શું કહેશો? कोरोना के अंदर पूरी दुनिया ने देखा है जो सूरत महानगर पालिका के कार्यकर्ता और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने मिलकर और हमारी विधायिका संगीताबेन पाटिल और हमारे लोकप्रिय सांसद CR पाटिल साहब ने, जिन्होंने पूरी दुनिया ने देखा कोरोना के टाइम पर हमने कैसे काम किया है। कांग्रेस पार्टी के कार्यकर्ता यहाँ बोल रहे हैं इनको ये मालूम नहीं कि कोरोना में काम किस तरीके से किया जाता है। यदि इनको करना है तो अभ्यास करके आओ मित्रों, अभ्यास करके आओ। रही बात विकास की, विकास के काम के अंदर लिंबायत जोन में सबसे ज़्यादा अच्छे से अच्छा डेवलपमेंट का काम है यदि किसी ने किया है तो वो लिंबायत जोन में किया है। आप हमारी शिक्षा व्यवस्था देखो, स्कूलों की व्यवस्था देखो, आप हमारी रोड की व्यवस्था देखो, डोर टू डोर सोसाइटी ग्रांट की व्यवस्था, ग्रांट हमने जो दी है, गटर की दिया है, पानी की दिया है, लाइट की दिया है, सीसी रोड बनाया हमने। इन्होंने कि जीवन में कभी एक सीसी रोड बनाई हो तो पूछ लो, ये असलम भाई यहाँ खुद खड़ा, इन्हें एक भी फॉर्म किसी सोसाइटी का भरा हुआ है तो मैं राजनीति छोड़ दूं मित्रों यदि इस तरीका का काम हमने किया। अभी दूसरी बात विकास की और एक सिस्टमेटिक ढंग की भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की जो आप खुद देख रहे हो, आप सोसाइटियों का सर्वे करो, हमारे पर आप क्यों देखते हो? आपको देखने को मिलेगा चारों कॉर्पोरेटरों का काम, पूरे हमारे साथी कॉर्पोरेटरों का काम 1 to 1 एक के घर घर की चिंता हमने की है। और इसी विषय को लेकर हम जनता जनार्दन के बीच में जाएंगे और 120 कॉर्पोरेटर जीतकर सूरत महानगर पालिका के अंदर राज करेंगे। ये भारतीय जनता पार्टी का मॉडल पेश करेंगे हम पूरे गुजरात के अंदर। गुजरात में मॉडल पेश अनेक दावा थी रहे विकासना, आप शू कहो? स्थानिक छो? पहला तो मित्रे कोरोना कालनी बात करी
કોરોના કાળની અંદર ભાજપના કાર્યકર્તાઓ ઘરની બહાર જ નથી નીકળ્યા, ફક્ત ને ફક્ત ડરના મારે ઘરમાં બેસી રહ્યા છે. કોરોના કાળની અંદર સુરત પરપ્રાંતિયોનો વિસ્તાર છે. સુરતની અંદર લોકોને ટ્રાન્સપોર્ટની સુવિધા સર્વપ્રથમ કોંગ્રેસની આદેશથી ટ્રેનની સુવિધા, કોંગ્રેસે ફ્રી ટ્રેનની સુવિધા કરી આપી છે, ફ્રી ટ્રાન્સપોર્ટની સુવિધા કરી આપી છે. ઘરે ઘરે લોકોને અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. અને મોડલની વાત કરે છે, સુરતમાં ખાડીપુર, ગટરિયાપુર, કેટલા પૂર આવે છે, કઈ જાતના પૂર આવે છે એ ભારતીય જનતા પાર્ટીના શાસકોને જ ખબર નથી. ફક્ત ને ફક્ત એમની વાતો કાગળ ઉપર અને બોલવામાં, લોકોને બતાવવામાં જ છે. બાકી કોઈ વિકાસ કર્યો નથી. અને 120ની વાતો કરવાવાળા, સપના જોવાવાળા કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠી જાજો. કોંગ્રેસ આપે બોર્ડ બનાવીને બેસવાનું છે. ચોક્કસ એટલે આક્ષેપ થઈ રહ્યા છે. આપ જણાવશો બેન, 120ની સામે કોંગ્રેસ જે આક્ષેપ કરી રહી છે? 120 માંથી 120 સીટ ભારતીય જનતા પાર્ટીની જ હશે અને કોંગ્રેસનું નામો નિશાન નહીં હશે. એ તમે અને કોંગ્રેસના લોકો જે કહે છે ને હમણાં કોઈ કામ નથી થયા, રોડ, રસ્તા, ગટર, પાણી, લાઈટ, તમે અમારો વોર્ડ નંબર 17 હતો એની સોસાયટીએ જાઓ, બધા ગ્રાન્ટ આપણે 100% કામ પૂરું અમે કરેલું છે. અને એના જ બેઝ પર અને આ લોકો ખાડીપુર કોઈ આવ્યું નહીં, ગયું નહીં. હું જ્યારે કોંગ્રેસની સરકાર હતી, જ્યારે અરે ભાઈ અમે 95 થી 2020 સુધી અમે શાસન કર્યું, તે પહેલા તમારો તો તમે ક્યાં ગયેલા? તમે કેમ કર્યું નહીં? તો આ થયું ને. હા, ત્યારે તમે નાના બચ્ચા તેના ઘરમાં ભરેલા હે, પણ હવે તમે એ બી જો તમારા રાજ્યમાં જે થયું છે ને તેની આ બધી એ છે. અને આ લોકોએ વેઠવું પડ્યું છે. બોલવાથી કંઈ નહીં થાય, કરવું પડે. અને ભ્રષ્ટાચાર તો પ્રૂફ કરો, પ્રૂફ કરીને બતાવો ભ્રષ્ટાચાર કોણે કર્યો, કાં કર્યો. સબૂત આજે આપણે કોર્ટમાં પણ જઈએ ને, સબૂત માંગે, સબૂત વગર કોઈની પણ આક્ષેપ લગાવતા નહીં. આક્ષેપ અનેક થઈ રહ્યા છે, ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હોય તો પ્રૂફ માંગી રહ્યા છે. આપ શું કહેશો? આ લોકોએ જે વાત કરી ખાડીપુરની આ લોકોના શાસનમાં જે બીજી બધી ફેક્ટરીઓના કનેક્શન અંદર જોડી દેવામાં આવ્યા છે, વરાછાની ખાડીઓના બધા કનેક્શન જોડી દેવામાં આવ્યા છે. એટલે આ માનવ સર્જિત કૌભાંડ છે આ લોકોનું. આ કોરોનામાં આ બધા વાતો કરે, આ લોકો ગરીબોની ખીચડીના પૈસા ખાઈ ગયા, એ લોકોના મોઢે વિકાસની વાતો કરે છે. આ કોર્પોરેટરો જે છે ને આ બધા, એ 5 વર્ષ કોઈ દેખાયા નથી, બરોબર. આ નવું સીમાંકન કેમ કર્યું? એમ કે આ પબ્લિક, આ એરિયાની પબ્લિક તો અમને ઓળખી ગઈ, હવે નવી પબ્લિકને મૂર્ખ બનાવવા જઈએ એટલે આ બધું સીમાંકન કર્યું. કે સીમાંકનની ક્યાં જરૂર હતી? ક્યાં જરૂર હતી? કઢી ખીચડી કૌભાંડને લઈને આક્ષેપ થઈ રહ્યા છે. આપ શું કહે? એને જે આક્ષેપ છે ખોટા આક્ષેપ છે. એ બધી વાતો કહે છે કાગળ પર. એના પલ્લા પણ કોંગ્રેસનું શાસન હતું. એના પલ્લા 1955 પછી કોંગ્રેસનું શાસન હતું. સુરતની છબી આખા દેશમાં એક ગંદુ ગોબરું શહેર હતું, પણ ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યા ત્યારે આજે દુનિયામાં અને ઇન્ડિયામાં બીજો સ્વચ્છતામાં શહેર આપણો મહાનગરપાલિકા સુરત છે. એ તો ખાલી આ લોકો કહે. અને લિંબાયત ઝોનની વાત કરે છે. લિંબાયત ઝોન જઈને અહીંયા સામે, અહીં લિંબાયત ઝોનના સામે ઊભા છું. 284 કરોડના સૌથી હાઈએસ્ટ બજેટ છે લિંબાયત ઝોનનો. એ લોકો જઈને અભ્યાસ કરી લે, એને ખબર પડી જાય કે લિંબાયત ઝોનનો બજેટ સૌથી હાઈએસ્ટ છે 8 ઝોનમાં. અસલમભાઈને હું કહું છું, તમે મારા સાથે કોર્પોરેટર તમે પણ ચેક કરો. અને જે વિકાસ થયા છે છેલ્લા 20 વર્ષમાં એ બધા જોઈએ છે. એના પરિણામે ભારતીય જનતા પાર્ટી જીતીને આવે છે અને મહાનગરપાલિકામાં લોકોની સુખાકારી માટે કામ કરે છે. લોકોની સુખાકારી માટે કામ કરે છે. આપ શું કહે? હું જાહેરમાં આ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ઊભા છે, એમને પૂછો કે સ્માર્ટ સિટીમાં लिम्बायत जोन कयो विस्तार आवे छे के माने चलो तो मानी जैसे हमने खबर शू कह बहुत अच्छा प्रश्न किया, बहुत अच्छा प्रश्न किया भाई ने। इसको ये मालूम नहीं है कि स्मार्ट सिटी आप यहाँ जो खड़े हो वो पूरा विस्तार, ये पूरा विस्तार स्मार्ट सिटी के अंदर, और उसके अंदर की पूरी व्यवस्था देखो, सीसी रोड देखो, पूरी व्यवस्था पूरा लिम्बायत जोन में कम से कम 40% से 50% पूरा विस्तार है वो स्मार्ट सिटी। दूसरी बात, इस भाई ने क्या कहा कि कोरोना के टाइम के ऊपर कोरोना का आप आंकड़ा देखो, आप सुनो, आप आंकड़ा देखो, सबसे ज्यादा कोरोना का केस सिर्फ लिम्बायत जोन में है। पूरा अलग अलग पूरा अरे भैया टीपी 33 है, 61 है, 19 है,
उसमें स्मार्ट सिटी हमने बनाई है। और स्मार्ट सिटी के अंदर ये कांग्रेस वाले क्या है, इनको रहना चलना आता नहीं है, इनको तो सिर्फ आवारागर्दी करना आता है, इनको स्मार्ट सिटी से क्या लेना देना है। ये जो सूरत महानगर पालिका ने बनाए उसको कभी इनको साइकिल चलाना इनको नहीं आता है, सिटी बस में इनको नहीं बैठना आता है, और व्यवस्थित चल के एक सिस्टमेटिक ट्रैफिक व्यवस्थित होती है, एक सूरत की व्यवस्था होती है, उसको फॉलो ये नहीं करने का, कभी ये हेलमेट नहीं लगाने का, खाली इनको मस्ती करना, बदमाशी करना, आवारागर्दी करना, ये इनका मूल मंत्र है भाई साहब। और उनको कभी जीवन में स्मार्ट सिटी का क्या लेना देना है इनको, कभी ये रहने का ही नहीं इनको तो झुपड़पट्टियों में गंदा काम करने का, गंदगी करने का, फिर आके जनता को बोलने का असलम भाई आया है इनको वोट दे देने का, ये इनकी प्रवृत्ति है भैया। जनता को व्यवस्थित करने का, सुव्यवस्थित करने का, सूरत शहर में एक सुंदर व्यवस्थित रहने का, वो इनके मगज में आता नहीं है, मेरे भाई को कुछ मालूम नहीं है। और बाकी आप हमारे गामतर विकास देखो, गामतर विकास में आप क्यों नहीं जाते हो? सूरत शहर के अंदर जो गामतर विकास भारतीय जनता पार्टी की सरकार ने लेके आई है, उनके अंदर रोड देखो, पानी देखो, ड्रेनेज देखो, गार्डन देखो, पूरा गांव ऐसा लग रहा है जैसे कोई हम अमेरिका के गांव में रहते हैं। ये सूरत शहर के अंदर हो रहा है, सूरत शहर के अंदर हो रहा है। इस भाई को तो खाली आप एक फोटो सेशन करवा के एक विरोध उभा करने का, पूरा 5 साल हमने साथ में काम किया, फिर विरोध के अलावा और कुछ काम नहीं किया, और कोई लेना देना नहीं, खाली विरोध करने का। हाँ ठीक है, हम मानते हैं कांग्रेस पार्टी के कार्यकर्ताओं का विरोध करना इनका स्वभाव है, लेकिन आज हम 30 साल तक कंटिन्यू यहाँ सरकार चला रहे हैं, तो वो क्या ऐसे ही बन गए क्या? जनता ने ऐसे ही वोट दे दिया क्या? ऐसे ही वोट दे दिया क्या? सलंग कंटिन्यू भारतीय जनता पार्टी 95 से लेकर 2021 और आने वाला जीत ऐसा ऐतिहासिक होगा कि इनको कभी जीवन में ये सोचा ही नहीं होगा। ऐतिहासिक जीत ગણાવશે આ વખતની, શું કહેશો? સાહેબ શ્રી હમણાં કીધું કે અમને અભ્યાસ કરવાની જરૂર છે, એમના સાથી કોર્પોરેટર એમની બાજુની પેનલના કોર્પોરેટર અમને કીધું કે સ્માર્ટ સિટીનો તમે વિઝન મૂકો તો સ્માર્ટ સિટીની અંદર કઈ કઈ ટીપીઓ આવે છે, રનિંગ કોર્પોરેટર 5 વર્ષ થઈ ગયા, સાહેબને ખબર નથી એટલે બીજી ગોળ વાત કરી કે અભ્યાસની એટલે આટલું હતું કે ઉલટા ચોર કોટવાલ કોટ આટે। આ ભાઈએ સવાલ કર્યો ઉલટો અમને જ કીધું કે ભાઈ તમે અભ્યાસ કરીને આવો। વિકાસની વાત છે, સામાન્ય જનતા મોંઘવારીમાં ત્રાહીમાં પોકારી ચૂકી છે સાહેબ। લોકડાઉનની અંદર જે તેલના ડબ્બાના 1400 ને 1500 ભાવ હતા, હાલમાં 2000 રૂપિયાની ઉપર થઈ ગયા છે। પેટ્રોલ 82 થી 83 રૂપિયા પાર કરી ગયું છે। સામાન્ય માણસ રોજ તમે પેપર વાંચો, રોજ પેપરની અંદર માણસ 2 જણા આત્મહત્યા કરે છે કંટાળીને, મોંઘવારીથી ત્રાસીને રોજ 2 માણસ આત્મહત્યા કરે છે। આ પરિસ્થિતિ અત્યારે હાલ સુરતની છે। મોંઘવારીનો મુદ્દો ગણાવી રહ્યા છે, તેલ હોય કે પેટ્રોલના, ખાસ કરીને ખાદ્ય तेल सहित। सर मैं यहाँ का वार्ड का महामंत्री हूँ और ये डिबेट अपने चल रही है मुद्दों के ऊपर, अपने कोई बहसबाजी है वो नहीं है। मेरे कांग्रेस के मित्रों ने जैसे बताया भ्रष्टाचार की परिभाषा ये थी इनकी कांग्रेस की कि 1 रुपया अगर सरकार निकालती है तो 15 पैसा यहाँ के विकास के काम में होता, तो 85 पैसा जाता था, ये इनकी परिभाषा थी। दूसरा इन्होंने कोरोना काल का बताया। कोरोना काल के मेरे मित्रों को ये होना चाहिए कि यहाँ के सांसद श्री और विधायिका श्री घर घर डोर टू डोर बूथ वाइज बूथ और गली गली के अंदर सैनिटाइज कराया, मास्क वितरण कराया और बाकी सभी जितने भी वैक्सीन की थी वो जरूरत उसका सारा सर्वे करवाया। ऐसा है कोरोना काल के अंदर आज आप यहाँ पे खड़े हो तो इस माहौल में खड़े हो कि कोरोना काल का कहीं भय नहीं, कहीं डर नहीं। और कांग्रेस मित्रों ने ये बताया कि जो खाड़ीपुर निकल रहा था, अगर आंकड़ों में कांग्रेस मित्रों को मालूम हुए तो ये 3 दिन के अंदर जो बारिश हुई वो 1 साल की 3 दिन के अंदर बारिश हुई, ये एक प्राकृतिक प्रकोप था, ये कोई मानव सर्जित नहीं था। फिर भी यहाँ की जो महानगर पालिका और भारतीय जनता पार्टी की पूरी टीम ने सलंग उसके पीछे बैक टू बैक खड़े होकर इस एरिया को ऐसा नेट एंड क्लीन करवा दिया था कि प्रवासी जब वापस आए तो उनको ये नहीं मालूम था 7 दिन बाद में कि यहाँ पे खाड़ी या पूर आया था या कुछ विनाश हुआ या कुछ भी हुआ था। ऐसे कांग्रेस मित्रों को जो बोल रहे हैं कि हम रोड पे थे, इनको अभी ये नहीं मालूम है कि ये सीमांकन का जो बोर्ड कितना है, इसके अंदर कितने बूथ है, कितने कार्यकर्ता है, कितने वोटर है, कितनी पब्लिक है। आज तक किसी भी कांग्रेस के कार्यकर्ता। दूसरा हमारे भारतीय जनता पार्टी के जनसंपर्क कार्यालय जगह जगह जनसंपर्क है। मैं मेरे असलम भाई को, मेरे बड़ील हैं, इनको मैं बता दूं कि अब फिलहाल वार्ड नंबर 19 में 99 बूथ है अपने यहाँ। हाँ અનેક આક્ષેપો થઈ રહ્યા છે। અસલમભાઈ, છેલ્લે આપ કહેજો, આખરે આ પ્રકારના વિકાસના દાવા સામે આપ જે રીતે ગણાવી રહ્યા છો, કોંગ્રેસનું સ્ટેન્ડ કેવું છે? જો કોંગ્રેસે 5 વર્ષમાં હંમેશા પ્રજાહિતના કાર્યો કર્યા છે, પ્રજાહિત સાથે જે કંઈ અન્યાય થયું છે એની સામે અવાજ ઉપાડી છે। ચાહે વેરા વધારો હોય, ડ્રેનેજ લાઇન કનેક્શનના જે ભાવ વધારો હતો કે પણ કોઈ પણ એવા કામો આવતા હતા
કે જે ભ્રષ્ટાચારને લાગુ પડતા હતા, સામાન્ય પ્રજાનું હિત કરતા હતા, એની સામે કોંગ્રેસ પક્ષે અવાજ ઉપાડ્યો છે. ને બીજી વાત કરું કે ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના શાસનમાં કોંગ્રેસ પાસે જાગૃત રહીને અવાજ તો ઉઠાવ્યો, આક્ષેપો તો કર્યા, ફરિયાદો કરી, પરંતુ ભ્રષ્ટાચારના આક્ષેપો એમના સાંસદને અત્યારે આક્ષેપો કર્યા છે. હરસંઘવી અને CR પાટીલ તો કચરા પેટીમાં કે કચરાના ટ્રેક્ટર કૌભાંડમાં આક્ષેપો કર્યા છે. અમને શરમ આવી છે ભારતીય જનતા પાર્ટીના શાસનોને કે તમારા સાંસદ અને તમારા ધારાસભ્ય જાહેરમાં આક્ષેપો કરતા હતા, ફરિયાદો કરતા હતા, ત્યારે તમે મૌન ધારણ કરીને બેઠા હતા. અને આજ દિન સુધી એમનો જવાબ આપી નથી શક્યા કે એ હવે એ પ્રશ્નનો ઉઠાવતા પણ નથી. હું ચેલેન્જ આપતો કહું, કોર્પોરેશનના રેકોર્ડ પર છે, મિનિટ બુકમાં જોઈ શકો છો કે સાંસદે સંકલન સમિતિની મિટિંગમાં કેટલી વાર આક્ષેપો કર્યા છે ભ્રષ્ટાચારના, ધારાસભ્ય કેટલી વાર આક્ષેપો કર્યા છે. તો શું એ ભ્રષ્ટાચાર નહીં હતું? એ સાચા હતા કે તમે સાચા છો? तो ये खोटा छोटे तमें जाहिर करो। संतोष सहित नहीं जे भ्रष्टाचार की अरे फालतू बात है। भ्रष्टाचार का भ्रष्टाचार का पर्यायवाची शब्द है कांग्रेस पार्टी। इन लोगों के भ्रष्टाचार बोले तो पर्यायवाची है कांग्रेस पार्टी, दुनिया जानती है, पूरी दुनिया जानती है, उसमें अपने को ज्यादा चर्चा करने की जरूरत नहीं है। आज के दिन सूरत शहर में हमने जो जीतने की प्लानिंग की है, वो एक एक पेश प्रमुख की पेश कमेटियां बनाकर हमारे सांसद CR पाटिल साहब ने जो पेश कमेटी और जो पेश प्रमुख बनाया है, वो पूरा इनसे वो घबराए हुए हैं, ये तिलमिलाए हुए हैं, इनके पास में कोई मुद्दा नहीं है। ये जब बच्चे युवा खड़े, इनके जन्म से पहले तो भारतीय जनता पार्टी की सरकार है, इनको मालूम है विकास क्या था, इनको ये तो मालूम नहीं है कितना साल से भारतीय जनता पार्टी की सरकार है। बाकी आप इनका केंद्र में इतिहास उठा के देख लो, जब से मनमोहन सिंह की सरकार थी तब से लेकर ये भ्रष्टाचार का इनका खानदानी काम है। ये हमारी समझ में नहीं आता है। हम लोग आपको एक ऐसा कॉर्पोरेटर जिसको ACP ने क्लीन चिट दिया है, वो भारतीय जनता पार्टी का कॉर्पोरेटर हो सकता है, बाकी कभी जिंदगी में इन लोगों ने सोचा नहीं होगा। मित्रों, ये भ्रष्टाचार જે યુવાઓની વાત કરી રહ્યા છે ને, આજે અમે બધા ભણેલા ગણેલા છે, બરોબર, ગ્રેજ્યુએટ ડિગ્રી બતાવી શકું છું. આ કોંગ્રેસના કોર્પોરેટ અમારી કેટલા 10 પાસ નથી, બરોબર. અમે લોકો આજે યુવા ભાજપના આમાંથી ભાજપના તલાટી કારકુન, મારાથી ભૂલ થઈ હોય તો વાત મારી તલાટી કારકુન પટાવાળામાં ગ્રેજ્યુએટ જ્યાં 2500 થી 3000ની ભરતી હોય ને, એમાં 10 ને 12 લાખ ફોર્મ ભરાય છે. આટલી બેરોજગારી ગુજરાતમાં છે. આ લોકો યુવાનોમાં ખૂબ ગુસ્સો છે, યુવાનો આવેલી. હા, અરે કોર્પોરેશનમાં જ્યારે આસિસ્ટન્ટ ઇન્જિનિયરની ભરતી થઈ, સૌથી પહેલા આક્ષેપ કર્યો ભ્રષ્ટાચારનો સાંસદ CR પાટીલે. કેમ પાણીમાં બેસી ગયા? જેને તે જ લીધા છે. જાહેરમાં એને પ્રેસ કોન્ફરન્સ કરી, મીડિયામાં લેટરો મોકલ્યા. એટલે હું એમ કહું છું કે એમના સાંસદો જ્યારે પ્રદેશ પ્રમુખ નહીં હતા, જ્યારે આક્ષેપો કરતા હતા તો એ જુઠ્ઠા હતા. આજે રાજા હરિશ્ચંદ્ર થઈ ગયા છે. એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ને જે પ્રમાણે દાવા થઈ રહ્યા છે વિકાસના, તો બીજી તરફ કોંગ્રેસ જે પ્રમાણે આક્ષેપ કરી રહી છે. એટલે અનેક દાવા વચ્ચે, પરંતુ તેઓ આખરે મતદાતા છે તે કોના પર મોહર મારશે એટલે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન અક્ષય વાટેર સાથે અરવિંદ રાઠોડ, ABC ગુજરાત, સુરત. દરરોજ અમે દરેક વોર્ડની ચર્ચા કરશું અને ત્યાંની જનતાની વાતો સાંભળશું. તો આ હતી આજના વોર્ડની ચર્ચા અને મહાનગરોના મહાસંગ્રામમાં આવતીકાલે નવા વોર્ડની ચર્ચા કરશું. નમસ્કાર.